148મી રથયાત્રા રંગેચંકે સંપન્ન થયા બાદ ભગવાને મંદિરની બહાર રથમાં રાતવાસો કર્યો હતો. ભગવાનની નજર ઉતારી અને હવે મંદિરમાં થોડી ક્ષણોમાં મૂર્તિઓને પ્રવેશ આપવામાં આવશે. શુભ મુહૂર્તમાં ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવનાર છે. પહેલી સવારથી ભક્તો દર્શનાર્થે મંદિરે પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં ત્યાં પહોંચી અને મંદિરના પ્રાંગણમાં હજુ પણ જ્યારે ભગવાન છે ત્યારે તેમના દર્શન કરી રહ્યા છે. સંવાદદાતા દીપેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપેન, જે રીતે લોકોનો ઉત્સાહ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જોવા મળ્યો, નગરચર્યાએ નાથ નીકળ્યા હતા અને હવે ફરી એકવાર નિજ મંદિર પહોંચ્યા બાદ રાતવાસો મંદિરમાં કર્યો હતો. દીપેન, યસ, 148મી રથયાત્રા છે તે ભક્તિભાવપૂર્વક પૂર્ણ થઈ છે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે ભગવાનના જે રથ છે તે હજી મંદિર પરિસરની બહાર રાખવામાં આવે છે. ભગવાનને જે રાતવાસો છે તે મંદિરની બહાર રથમાં જ કરવો પડ્યો છે. લોક વાયકા મુજબ ભગવાન છે તે તેમની પત્ની રૂકમણીજીને લીધા વગર જ નગરની યાત્રા છે તે નગરની યાત્રાએ નીકળી જાય છે અને ત્યારબાદ ભગવાન છે તે ભગવાન જ્યારે નગર યાત્રા કરી અને ફરી પરત ઘરે એટલે કે નિજ મંદિર આવે છે ત્યારે ભગવાન છે પત્ની તેમનાથી નારાજ થાય છે અને મંદિરના દરવાજા છે તે બંધ કરી દેતા હોય છે અને ભગવાનને મંદિરની બહાર જ રથમાં રાતવાસો કરવો પડતો હોય છે. ભક્તો આપણી સાથે છે, તેમની સાથે શું કહેશો? ભગવાનને પણ મંદિરની બહાર રાતવાસો કરવો પડ્યો છે. માણસની જેમ ભગવાનને રાતવાસો નગર ચર્ચાએ નીકળવું પડે ને ભગવાનને પણ. આપણે રોજ ભગવાન પાસે આવે, ભગવાન એક દિવસ આપણી પાસે આવે. ઓકે, કેવી રીતે દર્શન કર્યા? કાલની રથયાત્રા કેવી રહી? જોરદાર, કાંઈ ઘટે નહીં એવી. અન્ય જે કેટલાક ભક્તો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો, જે રીતે રથયાત્રા નીકળી રંગે ચંગે ભક્તિભાવપૂર્વક, કેવો માહોલ છે, કેટલો ઉત્સાહ છે? બહુ જ ઉત્સાહમાં છે અને ભગવાનની દયાથી બહુ જ મજા આવી ગઈ છે રથયાત્રામાં. ગઈકાલે પણ અમે લોકોએ આનંદ લીધો હતો રથને ખેંચીને અને બહુ જ આનંદ લીધો છે અમે લોકોએ. ઓકે, હજી ભગવાન રથમાં જ બિરાજમાન છે, મંદિરમાં પ્રવેશ નથી મળ્યો. શું કહેશો, રાતવાસો પણ બહાર કરવો પડ્યો છે ભગવાનને? હા, રાતવાસો ભગવાનને બહાર કરવો પડ્યો છે, પણ અત્યારે બહુ સરસ રીતે દર્શન થાય છે અને બહુ જ સરસ રીતે રથયાત્રામાં એન્જોય કર્યું છે અને બહુ જ સરસ દર્શન થયા છે. ભગવાન બહુ સારી રીતે દર્શન આપે છે બધાને. ઓકે, રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવાનો લાવો કેટલો અદ્ભુત હોય છે, કેટલો આનંદ આવતો હોય છે? બહુ આનંદ આવે છે. જ્યારે ભગવાન ખુદ આપણને દર્શન દેવા આવે છે ત્યારે આપણી ફરજ છે કે એમના દર્શન માટે આપણે સામેથી જવું જોઈએ અને એને વધાવવા જોઈએ. અને રાતવાસો એટલે કરે છે કે રૂક્ષ્મણીજી એમ કહે છે કે તમે ત્રણેય ભાઈ બહેન એકલા નીકળી ગયા ફરવા અને મને ન લઈ ગયા તો આખી રાત તમે બહાર રહ્યો, એટલે ભગવાન રાતવાસો કરે છે અને અત્યારે નજર ઉતારીને પછી અંદર મંદિરમાં નિજ મંદિરમાં લઈ જશે ભગવાનને. બિલકુલ યસ, તો થોડી જ વારની અંદર શુભ મુહૂર્તમાં ભગવાન છે તે ભગવાનની નજર ઉતારવામાં આવશે અને નજર ઉતાર્યા બાદ ભગવાન છે તે ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે તે કરવામાં આવશે. ભગવાનને ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કર્યા બાદ ભગવાન છે તે ભગવાનની ફરી એક વખત આરતી છે તે આરતી કરવામાં આવશે. કેટલાક ભક્તો છે તે આપણી સાથે છે. શું કેટલો ઉત્સાહ છે? ભગવાનને પણ રાતવાસો બહાર કરવો પડ્યો છે. કેમ કે ભગવાન પોતે કૃષ્ણ ભગવાન, સુભદ્રાજી ને બલદેવ ત્રણે રથયાત્રામાં નગર ચર્ચા માટે ગયા, પણ જ્યારે નગર યાત્રામાં જઈને આવ્યા એટલે રૂક્ષ્મણીજીએ દરવાજો રોકી લીધો કે તમે તમારી બહેનને લઈ ગયા તો મને કેમ જોડે ના લઈ ગયા રથયાત્રામાં. એટલે રૂક્ષ્મણીજી રિસાયા, એમણે દરવાજો બંધ કરી દીધો. એટલે ભગવાન આખી રાત રથમાં અહીં બેસી રહ્યા છે. હવે જે આમંત્રિત મહેમાન આવશે એમના દ્વારા રૂક્ષ્મણીજીને મનાવવામાં આવશે અને ભગવાનને વાસ્તે ગાસ્તે રથયાત્રા ઉપર આપણે એમના મૂળ સ્થાન. તમને એવો અનુભવ થયો છે ક્યારે આવો? હા, તમને આવો અનુભવ થઈ જાય. આ તો ભાઈ 3 દાડાથી નાની 2 દીકરીઓને મૂકીને અહીંયા આવ્યો છું છોકરાને, એટલે સવારે 5 વાગે ઉઠીને નીકળી ગયો છે. એટલે હવા તો પૂરતો જ નહીં યાર. રાષ્ટ્રપતિ કોણ કહેવાય? ઘરવાળી. આપણે તો વડાપ્રધાન કહેવાય. હોમ મિનિસ્ટર. બરાબર. શું કહેશો, જે રીતે વિધિ વિધાન છે દર્શનનો કેટલો લાવો? બહુ સરસ મળે દર્શનનો લાવો. અમને બહુ મજા આવી દર્શન કરીને.
બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો કે મંદિર પ્રાંગણમાં જ જે ભક્તો છે તે અત્યારે રથમાં બિરાજમાન ભગવાનના દર્શન છે તે દર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સવારથી ભક્તો છે તે અહીંયા પહોંચ્યા છે. થોડી વારની અંદર એટલે કે 9 વાગ્યે ભગવાન છે તે ભગવાનની નજર ઉતારવાની વિધિ છે તે વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ફરી એક વખત ભગવાન છે તે ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે અને વિધિ વિધાન મુજબ ભગવાનને ફરી એક વખત મંદિરમાં બિરાજમાન કરી અને ત્યારબાદ ફરીથી ભગવાનની ભવ્ય આરતી છે તે આરતી કરવામાં આવશે. યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર દીપેન આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સીધી તસવીરો આપણે નિહાળી રહ્યા હતા મંદિરના પ્રાંગણ ખાતે. આપ નિહાળી રહ્યા છો કે અત્યારે જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ અને મૂર્તિઓ જે છે હવે થોડી જ ક્ષણોમાં મંદિરના પ્રાંગણથી નિજ મંદિર લઈ જવામાં આવશે.